હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. આજે મેં મૂળા અને ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. શિયાળામાં મૂળો અવશ્ય ખાવો જોઈએ, કેમ કે પ્રમુખ સ્વામીએ પણ કીધેલું છે કે એક મૂળો એક સોના મહોર જેટલો કિંમતી હોય છે આપણા શરીર માટે. તો ડિસેમ્બર મહિનામાં ખાસ મૂળો ખાવો જ જોઈએ, આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમે અથાણા રૂપે અથવા સલાડ રૂપે કોઈ પણ રીતે ખાઈ શકો છો. મેં 200 ગ્રામ મૂળા, 200 ગ્રામ ગાજર, 150 ગ્રામ લીલા મરચા, 100 ગ્રામ આદુ અને 50 ગ્રામ લસણ લીધું છે. મૂળા, ગાજર અને મરચાંને ધોઈ અને સરસ રીતે સાફ કરી અને આ રીતે કટ કરી લીધા છે. હવે મેં 1/4 કપ જેટલા રાઈના કુરિયા, 1/4 કપ જેટલા મેથીના કુરિયા અને 1/4 કપ વરિયાળી અને 1/4 કપ આખા ધાણા લીધા છે. એને મિક્સરમાં આપણે અધકચરા વાટી લઈશું. અથાણાનો મસાલો એકદમ ફાઇન પાવડર ના હોય, થોડો અધકચરો હોય, એટલે આપણે એ રીતે એને વાટી લઈશું. હવે આપણે એક પેનમાં તેલ ગરમ થવા માટે રાખી દઈશું. અહીંયા મેં 100 ગ્રામ જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું અને આદુ અને લસણને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું. આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે સાતળવું ખૂબ જરૂરી છે, નહીં તો આપણને કાચું લાગશે અને ખાવામાં પણ મજા નહીં આવે. 2 થી 3 મિનિટ થાય એટલે આપણે જે મસાલો અધકચરો વાટ્યો છે એ પણ એડ કરી દઈશું અને એને પણ 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખીશું. આ અથાણું 15 દિવસ સુધી ફ્રીજમાં સારું રહે છે. હવે આપણે હળદર પાવડર એડ કરી દઈશું, કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અડધી મિનિટ માટે થવા દઈશું. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખીશું, કેમ કે અથાણામાં મીઠું જ પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે. તો આપણે થોડું નોર્મલ કરતાં વધારે લઈશું. હવે આપણે બધી સબ્જીને એડ કરી દઈશું અને ઘડિયાળમાં જોઈને 3 મિનિટ માટે જ આપણે એને સતળાવા દઈશું, કેમ કે સબ્જી વધારે સુધી કૂક થશે તો એમાંથી પાણી છૂટશે અને અથાણાને બદલે આપણું શાક બની જશે. તો આપણે ઘડિયાળમાં જોઈને ખાલી 3 મિનિટ માટે જ એને થવા દઈશું. અથાણાની જે ક્રન્ચીનેસ હોય એ એમાં રહેવી જોઈએ. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને અથાણાને એકદમ ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું. 4 મોટા લીંબુનો રસ મેં કાઢી લીધો છે, એ આપણે એડ કરી દઈશું. તમે વ્હાઈટ વિનેગર પણ એડ કરી શકો છો. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણું અથાણું રેડી થઈ જશે. 1 દિવસ માટે આપણે એને આ રીતે 2-3 કલાકે ચલાવતા રહીશું. આપણે હવે અથાણાને સર્વ કરી લઈએ અને કાચની સાફ બોટલ હોય એમાં આપણે એને ભરી અને ફ્રીજમાં રાખી દઈશું. તો 15 દિવસ સુધી અથાણાને કંઈ જ નહીં થાય, એકદમ સરસ રહે છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.